ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના હસ્તે વેલપુરા સહિત તાલુકાના વિવિધ ગામોમાં 10 કરોડથી વધુના વિકાસના કામોના ખાતમુહૂર્ત કરાયા. આ તારીખ 27/11/2025 ગુરુવારના રોજ સાંજે 6 કલાક સુધીમાં ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના વરદ હસ્તે પંચાયત માર્ગ અને મકાન વિભાગ દાહોદ દ્વારા ઝાલોદ તાલુકામાં મંજૂર થયેલા રીસર્ફેસિંગ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરાયું હતું. ઝાલોદ તાલુકાના વેલપુરા, ધાવડિયા, ખેડા, બંબેલા, માવડી, છાસિયા, મઘાનીસર સહિતના ગામોમાં રીસર્ફેસિંગ રસ્તાઓનું ખાતમુહૂર્ત ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નેટવર્કને વધુ મજબૂત બનાવવા અને સુવિધાયુક્ત બનાવવાનો દ્રઢ સંકલ્પ નિર્ધાર કર્યો છે. તેના વિકસિત ગુજરાતનું નિર્માણ કરી અને વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાનો છે. માર્ગો મહત્વને ધ્યાનમાં રાખી અને મુખ્યમંત્રીએ સમગ્ર ગુજરાતને સલામતી અને સુવિધાભર માર્ગોની કનેક્ટિવિટી દ્વારા છેવાડાના વિસ્તારો સુધી મજબૂત રોડ નેટવર્ક પૂરું પાડવાના માર્ગ અને મકાન વિભાગને દિશાનિર્દેશ આપ્યા હતા. જે અંતર્ગત દાહોદ જિલ્લામાં માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા અંતરિયાળ તથા ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગોના દુરસ્તીકરણ અને રીસર્ફેસિંગની કામગીરી ઝડપી ગતિએ હાથ ધરવામાં આવી હતી. માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઝાલોદ તાલુકાના 10.33 કરોડના 36 જેટલા મંજૂર થયેલા રીસર્ફેસિંગ રસ્તાઓનું ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના વરદ હસ્તે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ નવા માર્ગોના નિર્માણથી ગામો વચ્ચે અવરજવર સરળતા રહેશે, સમયની બચત રહેશે અને આવાગમન સુવિધાઓમાં વધારો થશે. લાંબા સમયથી મુસાફરો માટે જે જરૂરી બનેલા આ માર્ગોનું નવીનીકરણ થતી સ્થાનિકોના જે રોજિંદા પરિવહન સરળતા રહેશે અને વિદ્યાર્થીઓ, વેપારીઓ, કર્મચારી અને ખેડૂતોને અંતરિયાળ વિસ્તારોમાંથી મુસાફરી સુગમતા પ્રાપ્ત થશે અને આવનગમન પણ સુરક્ષા અને ઝડપી બનશે.